કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ભાજપના નેતા સહિતનાઓએ કરેલી વિવાદિત ટિપ્પણી મામલે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આજે શુક્રવારે પાટણ જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ એસપી કચેરીની બહાર રેલી કરીને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। આવેદનપત્ર આપવા એસપી કચેરીએ પહોંચ્યા હતા અને જ્યાં એસપી હાજર ન હોવાના કારણે એલસીબી પીઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાહુલ ગાંધીની સામે જે પ્રમાણે આક્ષેપો અને તેઓની માટે જે રીતે ખરાબ ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે, જે બાબતે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલની આગેવાનીમાં પાટણ જિલ્લા એસપી કચેરી બહારથી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે રેલી યોજી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને એસપી કચેરીમાં એસપીને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। જ્યાં એસપી હાજર ન હોવાને કારણે એલસીબી પીઆઈને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ભાજપના નેતાઓ અને તેમના સહયોગી ભાગીદારોની ખુલ્લી ધમકીઓ સામે ફરિયાદ નોંધવા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। જો કે આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, શહેરના કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ, ભરત ભાટિયા સહિતના કોંગ્રેસમાં કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધી ઉપર આ ભાજપના અપરાધી અને પાપી લોકોએ જે એમણે એક અનઘટિત નિવેદન આપ્યું છે કે રાહુલજીને શારીરિક હાનિ પહોંચાડવા માટે, અને જે અપરાધીઓએ જે આ નિવેદન આપ્યું છે એને પાટણ જિલ્લા કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે। અને આજે પાટણ જિલ્લાના તમામ કોંગ્રેસી સૈનિકો, કોંગ્રેસી કાર્યકરો, પાટણના ધારાસભ્ય કિરીટભાઈ, પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુરના ચંદનજીભાઈ અને સમગ્ર કોંગ્રેસની ટીમ આજે અમે અહીંયા એસપી કચેરીએ આવેદનપત્ર આપ્યું કે આ અપરાધીઓને સખતમાં સખત સજા થાય। અને જો તમે ભાજપવાળાએ તો આજ દિન સુધી કંઈ કર્યું નથી, રાહુલજીના પરિવારે તો આ દેશ માટે ગોળીઓ ખાધી છે, આ દેશ માટે બલિદાન આપ્યું છે। ફોસી અને જીપ તો તમારી ભાજપવાળાની કાપવાની થશે, રાહુલજીની નહીં થાય। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।